स्वागत છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। પ્રભારી રઘુ શર્મા દિલ્હીની મુલાકાતે છે। કોંગ્રેસની CWCની બેઠક છે જે અત્યારે ચાલી રહી છે, જેમાં રઘુ શર્મા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો નેતા વિપક્ષના પદ પર કોને મૂકવા તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક જે અત્યારે ચાલી રહી છે, બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તેના પર જો નજર કરીએ તો હાલની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે। આગામી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે તેના ઉપર પણ ચર્ચા થઈ શકે છે। કોંગ્રેસમાં સ્થાયી અધ્યક્ષને લઈને પણ ચર્ચા સંભવ છે। તો સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ પદેથી રાજીનામું પણ આપી શકે છે। ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ નેતા વિપક્ષના નામ પર ચર્ચાની પણ શક્યતા છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। તેઓ દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પર ચર્ચાની શક્યતા છે। ઓબીસી અથવા તો આદિવાસી નેતા બની શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ। પાટીદાર નેતાને સોંપાઈ શકે છે નેતા વિપક્ષની જવાબદારી। कांग्रेस मुख्यालय में इस वक्त वर्किंग कमेटी की बैठक चल रही है, क्योंकि G23 जिस तरीके से लगातार वर्किंग कमेटी की बैठक आयोजित करने की मांग कर रहा था, उसको देखते हुए आज यहां पर वर्किंग कमेटी की बैठक बुलाई गई है। कांग्रेस के आला कमान यहां पर मौजूद है और जिस तरीके से वर्किंग कमेटी के जो तमाम सदस्य हैं वो भी यहां पर मौजूद है। और आपको बता दें कि इस वर्किंग कमेटी में कुछ अहम मुद्दों पर बात होनी है, जिसमें सबसे बड़ा मुद्दा ये है कि अगले साल 5 राज्यों में विधानसभा के चुनाव होने हैं। उन मुद्दों पर यहां पर बात की जाएगी। इसके साथ जो करंट पॉलिटिकल डेवलपमेंट है, चाहे वो लखीमपुर का मसला हो, पेट्रोल प्राइस हाइक का मसला हो, उन पर भी यहां पर चर्चा की जाएगी। और इसके साथ सबसे अहम मुद्दा यहां पर यह है कि संगठन का चुनाव, G23 जिस तरीके से लगातार संगठन चुनाव की बात करता रहा है, तो उन मुद्दों पर भी यहां पर चर्चा की जाएगी। तो तमाम जो मुख्य बिंदु हैं, उन मुख्य बिंदुओं पर विस्तार पूर्वक यहां चर्चा होगी। और अब ये देखना होगा कि मुख्य बिंदु जो चर्चा के हैं उनमें क्या कुछ निकल कर आता है। बात गुजरात की करें तो गुजरात में भी अगले साल विधानसभा के चुनाव होने हैं और गुजरात को अभी तक अध्यक्ष नहीं मिल पाया है और नेता विपक्ष भी यहां पर नहीं मिल पाया है। तो उन दोनों नामों पर भी यहां पर चर्चा की जाएगी, क्योंकि जिस तरीके से गुजरात कांग्रेस के जो कार्यकर्ता हैं वो लगातार मांग कर रहे हैं कि जल्द से जल्द गुजरात कांग्रेस के नाम की नियुक्ति हो, नेता प्रतिपक्ष के नाम की नियुक्ति हो, क्योंकि जो चुनाव प्रचार करना है, जो तैयारियां करनी है गुजरात चुनाव की, वो अभी तक यहां पर बाधित नजर आ रही हैं। तो ये भी अहम हो जाता है कि इस कांग्रेस की CWC में किस तरीके से गुजरात को लेकर कुछ अहम फैसले लिए जाएंगे। क्या गुजरात कांग्रेस के जो अध्यक्ष हैं उनके नाम पर यहां मोहर लग पाएगी या नहीं, तो ये देखने वाली चीज होगी। कैमरा पर्सन गौरव गिरी के साथ रचना, न्यूज 18 दिल्ली। હવે વાત કરીશું શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના થતા પાલનની। તહેવારો બાદ કોરોના સંક્રમણ બેકાબુ બની ગયો છે। સુરતમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યું છે। 5 દિવસમાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા। ન્યૂ સિટીલાઇટનું ખાનગી ક્લાસીસ બંધ કરાયું છે। અન્ય 125 વિદ્યાર્થીઓની તપાસ કરવાની સૂચના આપી છે। આરોગ્ય તંત્રએ ક્લાસીસ 14 દિવસ માટે બંધ કરાવ્યા છે। તો સુરતમાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે। સુરતમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યું છે। 5 દિવસમાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે। તો વેક્સિનના વારથી કોરોનાને કાબૂમાં લાવવા સફળતા મળી છે, પણ થોડી ઘણી બેદરકારી આ વિજય પર પાણી ફેરવી શકે છે। નવરાત્રી અને તહેવારોમાં આપેલી છૂટછાટ હવે મોંઘી પડી શકે છે। નવરાત્રીના 4 દિવસ દરમિયાન 20થી વધુ કેસ નોંધાયા, જેના કારણે તંત્રની ચિંતા વધી છે। જો કે રાજ્યમાં 4 દિવસ પછી 20થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે। વડોદરામાં સૌથી વધુ 4 કેસ સાથે 14 નવા કેસ નોંધાયા, જ્યારે 17 દર્દી ડિસ્ચાર્જ થયા। કેસ વધવા પાછળ અનેક કારણો છે, જેમ કે નેતાઓએ કરેલી ભીડ, વિવિધ કાર્યક્રમોને લઈને રાજકીય નેતાઓએ ભારે ભીડ એકત્ર કરી અને નિયમોનો દાટ વાળી દીધો। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા શબ્દો જાણે લોકો ભૂલી ગયા। નિયમો સાથે નવરાત્રીની વાતો માત્ર કાગળ પર રહી ગઈ। લોકોના ટોળાઓ જામ્યા, જેના કારણે કોરોનાના કેસમાં પણ વધારો થયો। તહેવારોમાં બજારોમાં ભીડ જોવા મળી, જેના કારણે પણ સંક્રમણ વધ્યું। તો સાથે જ ગુજરાતના વિવિધ શાળાઓમાં પણ નિયમો નહીં પડાતા હોવાનું સામે આવ્યું। શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હોવાનું સામે આવ્યું। આ તમામ ઘટનાક્રમ વચ્ચે વકરતા કોરોનાએ તંત્રની ચિંતા ચોક્કસ વધારી છે।
સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન થયું છે. 29 વર્ષની વયે અવીના નિધનથી એસસીએ શોકમગ્ન બન્યું છે. સ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન હતો અવી બારોટ. ગુજરાત તરફથી શરૂ કર્યું હતું ક્રિકેટ કરિયર. અત્યાર સુધીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં તે રમ્યો હતો. તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન થયું છે. 29 વર્ષની વયે અવીના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન શોકમગ્ન બન્યું છે. સ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન હતો અવી બારોટ. ચોમાસાની સિઝનમાં 4 માસના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. પ્રવાસીઓ ઓનલાઈન વેબસાઇટ પર પરમિટ બુક કરાવી અને આજથી ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે. ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે તેમજ ચોમાસામાં જંગલના રસ્તે જઈ શકાય તેવા હોતા નથી, જેથી સાસણ ગીર અભયારણ્ય 15 જૂનથી પ્રવાસીઓ માટે બંધ હતું. ચોમાસું પૂર્ણ થતાં ગીર અભયારણ્ય અને ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક તેના નિયત રૂટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા. ગીર અભયારણ્ય, સાસણ ગીર અને નેચર સફારી પાર્ક માટે ઓનલાઈન પરમિટ બુકિંગ વેબસાઇટ પરથી બુક કરી શકાશે. સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકાર દ્વારા કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું રહેશે. પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત લેવા માટે ઉત્સુક છે. सकते हो, ऑनलाइन बुकिंग में दे सकते हो, यहाँ पे प्रेजेंस देख सकते हो कि सारे के सारे परमिट फुल हैं. तो एक विजिटर का जो उत्साह होना चाहिए वो यहाँ पे देखने को मिल रहा है और हमने जितना भी हो सकता है बेस्ट पॉसिबल किया है कि एक विजिटर को अच्छा एक्सपीरियंस मिले. અમે લોકો મુંબઈથી આવ્યા છે. આજે 16 ઓક્ટોબરના આજે પહેલી જે સેન્ચુરીમાં અમે લોકો જઈ રહ્યા છે એઝ અ ટુરિસ્ટ. તો અમે લોકો સિંહ અને બાકી બધા પ્રાણીઓ જોવા માટે બહુ એક્સાઇટેડ છે અને બહુ મજા આવશે એવી ઈચ્છા કરીએ છીએ અમે લોકો. રાજ્યમાં એશિયાઈ સિંહની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29% વધારો થયો. સિંહની સંખ્યામાં વધારા માટે અનેક પરિબળો જવાબદાર છે. સિંહની દેખરેખ, સાર સંભાળમાં વનકર્મીઓનું પણ વિશેષ યોગદાન રહેલું છે. એશિયાઈ સિંહોની સંખ્યા 2015માં 523 હતી, જે 2020માં વધીને 674 થઈ ચૂકી છે. કોરોનાના કારણે 2020માં વન વિભાગ દ્વારા પૂનમ અવલોકનથી ગણતરી કરાઈ હતી. સિંહની સંખ્યામાં વધારા માટે સંવર્ધન અને સંરક્ષણ માટે ટ્રેકર ટીમ, બીટગાર્ડ અને ફોરેસ્ટર સતત ખડે પગે રહે છે. ગીરના સરહદી વિસ્તારમાં શિકારમાં નીકળેલા સિંહ ઘણી વખત કૂવામાં પડી જાય છે, ક્યારેય બીમાર પડે છે અથવા ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે જાબાજ ટ્રેકર ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને સિંહને બેભાન કરીને વેટરનરી ડોક્ટર પાસે લઈ જવાય છે અથવા ડોક્ટર ખુદ સ્થળ પર આવી સારવાર આપે છે. જરૂર પડે તો સ્થળ ઉપર જ સારવાર કરીને છોડી દઈએ અથવા એમને એનિમલ કેર સેન્ટરમાં લઈ જાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્લસ NGO, ધારો કે પર્યાવરણ પ્રેમી હોય, પ્રકૃતિ પ્રેમી હોય, તેનો પણ બોર્ડરની આજુબાજુના જે રેવન્યુ વિસ્તાર હોય છે એમાં પણ પર્યાવરણ પ્રેમીઓનો સાથથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એની હારે કોર્ડિનેટ કરી અને સિંહ સંરક્ષણમાં ઘણીવાર કામ કરતા હોય છે. અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે, જેમાં સિંહનું લોકેશન જાણવા કોલર ID પહેરાવવામાં આવે છે. સાથે જ અત્યાધુનિક એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય બાદ પણ વરસાદની આગાહી કરાઈ છે. 17 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. ફરી છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનવાનું અનુમાન છે. આ લો પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. વાવાઝોડાની ગતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ વધશે. મહારાષ્ટ્રના જે તટીય વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા છે. તો મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. અમેરિકા જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. 8 નવેમ્બરથી ખુલશે અમેરિકાના દ્વાર. કોરોના સંક્રમણને કારણે પ્રવાસીઓ પર પ્રતિબંધ હતો. 33 દેશના પ્રવાસીઓ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. માન્ય રસીના 2 ડોઝ લીધેલા પ્રવાસીઓ હવે અમેરિકા જઈ શકશે. 8 નવેમ્બરથી અમેરિકાના દ્વાર હવે ખુલી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે પ્રવાસીઓ પર જે પ્રતિબંધ હતો તેને હટાવી લેવાયો છે. છત્તીસગઢના જશપુરમાં મોટી દુર્ઘટના બની. બેકાબુ કારે ઘણા લોકોને અડફેટે લીધા. આ ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઘવાયા છે.
મૂર્તિ વિસર્જન સમયે આ બનાવ બન્યો છે. રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચંપી દીધી હતી. ફરી એકવાર આ દ્રશ્યો જુઓ. છત્તીસગઢના જશપુરથી આ તસવીરો આવી રહી છે, જેમાં એક બેકાબુ કારે ઘણા લોકોને અડફેટમાં લઈ લીધા, જેમાં 4 લોકોના મોત થયા છે, 20થી વધારે લોકો ઘવાયા છે. મૂર્તિ વિસર્જન સમયે આ બનાવ બન્યો. રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દીધી. અમદાવાદ સ્થિત વાડજમાં ગોકુળ વિલા હોટલમાં તોડફોડ થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. હોટલમાં આઈડી વગર રૂમ લેવાની બાબતે તોડફોડ કરવામાં આવી. જીત નાઈ નામના યુવકે આઈડી વગર રૂમની માગણી કરી હતી. માલિકે રૂમ નહીં આપતા તોડફોડ કરી, જ્યારે તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જીત નાઈ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જીત નાઈથી સ્થાનિક લોકો પણ પરેશાન છે. રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં ધારાસભ્ય લલિત વસોયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનુસૂચિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાયાવદરમાં રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ કાર્યવાહી નહીં થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગટરના પ્રશ્નો ઉપરાંત સ્મશાનમાં કાટમાળ પણ 2 વર્ષથી પડ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી બાદ ધારાસભ્ય કે પ્રમુખો કોઈને પ્રજાની ચિંતા નથી. વિરોધ થતા ધારાસભ્ય સહિત આગેવાનો વિસ્તાર છોડીને ભાગી છૂટ્યા હતા. ગુજરાતના આદિવાસીઓ માટે સરકારે લીધો છે મહત્વનો નિર્ણય. અયોધ્યા રામ જન્મભૂમિના દર્શન કરવા જવા માંગતા આદિવાસીઓને મળશે 5000ની સહાય. આદિવાસીઓને સબરીના વંશજ મનાતા હોવાથી સરકારે આ નિર્ણય કર્યો છે. આદિવાસીઓને ભગવાન રામધામના સંપર્કમાં લાવવા સરકારનો આ પ્રયાસ છે. રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સબરીધામ ખાતે દશેરા મહોત્સવની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ પ્રદેશના આદિવાસી સમાજના લોકો નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમને રજૂ કર્યો હતો. પવિત્ર દિવસે ખાસ રાજ્યમાં વસતા 1 કરોડ જેટલા આદિવાસી લોકો અયોધ્યા ખાતે રામ મંદિરના દર્શન કરી શકે એ માટે પ્રત્યેક વ્યક્તિ માટે રાજ્ય સરકારે પ્રોત્સાહિત રકમ તરીકે 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી. જ્યાં ભગવાન રામચંદ્રજીના પગલાં પડ્યા હોય તેવી ભૂમિ ઉપર ગુજરાત સરકારે દશેરા મહોત્સવ ઉજવણી કરી છે અને સાથે સાથે જાહેરાત પણ કરી છે કે આપણે સૌ મા સબરીના વંશજ છીએ. 1 કરોડ જેટલે અમારા ટ્રાઇબલ વિસ્તારની જે અમારી આબાદી વસ્તી છે, આ બધા જ મહાનુભાવો માતા સબરીના સાક્ષાત્કાર ભગવાન રામચંદ્ર જોડેનો એ યાદ પુનઃ રહે, કાયમ રહે, એના માટે અયોધ્યા સ્થિત ભગવાન રામચંદ્રજીનું જે રામ જન્મભૂમિ સ્થાન ઉપર મંદિર છે, આ મંદિરમાં દર્શનાર્થી જો જાય અહીંયાથી જશે તો ગુજરાત સરકાર એમને 5000 પ્રોત્સાહન રૂપે રકમ અર્પણ કરશે. આ પ્રકારની એક ભાવનાત્મક જાહેરાત પણ અમે કરી છે. નવરાત્રી દરમિયાન જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં આવેલ આશાપુરા ગરબી મંડળમાં મહાકાલી તાંડવ રાસનું અનેરું મહત્વ છે. નવરાત્રીના અંતિમ દિવસે પણ આ ગરબીમાં ખાસ અસત્ય પર સત્યના વિજયના વધામણા કરવા મહાકાળી રાસનું આયોજન કરાયું હતું. આ ગરબીમાં દરરોજ પ્રાચીન અને અર્વાચીન રાસ રજૂ કરવામાં આવતા હોય છે, ત્યારે અહીં મહાકાળી તાંડવ રાસ માટે લોકો ખાસ ઉત્સાહિત હોય છે. છેલ્લા 2-3 વર્ષથી શરૂ કરાયેલા આ રાસમાં મહિષાસુર અને મહાકાળી તાંડવ કરતા હોય છે, ત્યારે મહાદેવના ઉપર ક્રોધમાં પગ મૂકી દેતા વિરાટ દર્શન પણ થાય છે. તેની આબેહૂબ કૃતિ રજૂ કરવામાં આવી.
વર્ષથી આમાં થાય છે અને આમાં મહાકાલી જે રૌદ્ર સ્વરૂપ લે છે અને મહિષાસુર અને અન્ય રાક્ષસનું વધ કરે છે, આ રાસમાં આ દેખાડવામાં આવે છે અને આ રાસ જોવા મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે. આગળ વધુ સમાચારો પર નજર કરીએ. વેલકમ બેક. ડ્રાયફ્રૂટના ભાવ હવે ફરી સામાન્ય સ્તરે આવી શકે છે. અફઘાનિસ્તાન સાથે વેપાર ફરીથી શરૂ થતા ત્યાંથી આવતા ડ્રાયફ્રૂટના ભાવ ઘટી શકે છે. શિયાળાના આગમનને હવે વધુ વાર નથી. એવામાં રાહતની વાત એ છે કે ડ્રાયફ્રૂટના ભાવ આસમાનથી જમીન પર પાછા આવી શકે છે. ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલા સત્તા પરિવર્તનને કારણે વેપાર અટક્યો હતો અને ડ્રાયફ્રૂટ્સના ભાવ 30થી 40% ઉછળ્યા હતા. અફઘાનિસ્તાન સાથે હવે ભારતનો વેપાર ફરી શરૂ થતાં ડ્રાયફ્રૂટના ભાવ ઘટી શકે છે. જો ઓવરઓલ સારા ન્યૂઝ છે કે બહુ જ જલ્દી આ વસ્તુ સોલ્વ આઉટ થઈ ગઈ, કારણ કે જ્યારે ઓગસ્ટમાં વસ્તુ સ્ટાર્ટ થઈ ને ત્યારે ઇમિડિયેટ ઇફેક્ટ સાથે જ 200 થી 300 રૂપિયા કિલોએ હોલસેલ માર્કેટમાં ફરક આવ્યો હતો ડ્રાયફ્રૂટ્સની અંદર. અને અફઘાનિસ્તાનથી વાત કરીએ ને તો અંજીર અને કિશમિશ એ અફઘાનિસ્તાન એક બહુ સારો સોર્સ છે ક્વોલિટી વાઇઝ બી, અને એનું સારું ત્યાં પ્રોડક્શન બી સારું છે અંજીર અને કિશમિશનું. ઓગસ્ટમાં અફઘાનિસ્તાન સાથેનો વેપાર અટકી જતા અંજીરના ભાવ હોલસેલ માર્કેટમાં 700 થી 800 રૂપિયાથી વધીને 900 થી 1000 રૂપિયા સુધી પહોંચ્યા હતા. જો અફઘાનિસ્તાન સાથે વેપાર વધુ સમય બંધ રહ્યો હોત તો હાલ છૂટક બજારમાં 1300 થી 1400 રૂપિયાના ભાવે વેચાતા અંજીરના ભાવ 1700 થી 1800 રૂપિયા સુધી પહોંચી ગયા હોત. અફઘાનિસ્તાનથી આવતી કિસમિસના ભાવ પણ 600 થી 700 રૂપિયા વધીને 1000 સુધી પહોંચ્યા હતા. બરાબર. ઓલ ઓવર વર્લ્ડમાં જો સૌથી વધારે ડ્રાયફ્રૂટ ખવાતું હોય તો ઇન્ડિયા જ છે. તો આ વસ્તુ થવાની તો હતી જ કે અફઘાનિસ્તાન ઇન્ડિયા સાથે ટ્રેડિંગ રિલેશન રાખવાના હતા, બરાબર છે, અને ચાલુ થવાનું જ હતું. પણ હવે આનું કેટલું એક્સપોર્ટ થાય આપણે એક્ઝેક્ટ એનું અમાઉન્ટ ના આપી શકીએ, પણ એ કેટલું કહી શકીએ ભાઈ ત્યાંનું જે પ્રોડક્શન છે એનું 60-70% ઇન્ડિયા સેલ કરે છે. અફઘાનિસ્તાનમાં અંજીર અને કિસમિસનું ઉત્પાદન વધારે થાય છે. અફઘાનિસ્તાનના અંજીરનું 60 થી 70% વેચાણ ફક્ત ભારતમાં થાય છે. જોકે ભાવ ઘટાડાની અસર સામાન્ય લોકો સુધી પહોંચતા સમય લાગી શકે છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં પણ મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજુર્ગ દંપતીને લગ્નના 45 વર્ષે બાળકનો જન્મ થયો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ લાલો રાખવામાં આવ્યું. રાપરના મોરા ગામના 70 વર્ષના જીવુબેન રબારી આજે બહુ ખુશ છે. લગ્નના 45 વર્ષ બાદ ટેસ્ટ ટ્યુબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા 4 દાયકા કરતા વધુ સમયથી સંતાન માટે ઝંખતા હતા. ભુજની ખાનગી હોસ્પિટલમાં જીવુબેને IVF ટ્રીટમેન્ટ શરૂ કરી હતી, જે થકી આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ. પોતે આ ઉંમરે માતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો. દીકરો આપ્યો. કેટલી ઉંમર છે તમારી? 75 વર્ષની. અચ્છા, ખુશ લાગો છો આજે? પહેલા તમારા ઘરે દીકરા દીકરી છે કે નથી? કેટલા ઉંમર થઈ તમારી? 70 વર્ષ. ભગવાને આપણે શું આપ્યું તમને આજે? દીકરો આપ્યો. આ દંપતીને બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી, પણ દંપતીએ હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખ્યો હતો. ટેસ્ટ ટ્યુબથી એમનું બાળક કર્યું અને એને બાળકનો જન્મ થયો. બેની ઉંમર પણ બહુ મોટી જ છે અને એને સંતાન પ્રાપ્તિ થઈ. આજે બે લોકો આમ ગામડાના છે, અભણ છે, છતાં પણ આવી આધુનિક ટેકનિક એ લોકોએ અપનાવી અને આપણે ત્યાં સારવાર કરાવી અને એ લોકોને બાળકનો જન્મ થયો. આજે તંદુરસ્ત બાળક છે અને એ લોકોને બહુ ખુશી છે અને અમને પોતાને પણ બહુ ખુશી છે. કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી આ વૃદ્ધ દંપતીનું વાંજિયા મેણું ભાંગી ગયું છે. 70 વર્ષની ઉંમરમાં દીકરાનું મોઢું જોઈને આ દંપતીનો હરખ સમાતો નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. વલસાડના સ્વામી ફરી વિવાદમાં આવ્યા. પ્રવચનમાં માતાજી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા લોકોએ સ્વામીને મેથી પાક ચખાડ્યો. સુરતના અમરોલીમાં આવેલા વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ સંત ભાન ભૂલ્યા. પ્રવચનમાં માતાજી વિશે આપત્તિજનક ટિપ્પણી કરતા લોકોનો રોષ ભભૂક્યો. માતાજીનું અપમાન કરનાર સ્વામીને કેટલાક લોકોએ મેથી પાક ચખાડ્યો. ધાર્મિક લાગણી દુભાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો છે. નેસમાં જ્યાં નાના નાના નેહડાઓ, નાના નાના જ્યાં ઝૂંપડાઓ હોય, એ ઝૂંપડાની પાસે આવીને રથ ઊભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ, બસ આ જ નેસડામાં
હું જે અપ્સરાની વાત કરું છું, અપ્સરા આ નેહડામાં રહે છે. હવે એ નેહડામાં બીજું કોઈ નહીં, પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા. સ્વામીને પ્રવચનમાં એ પણ ખ્યાલ ન રહ્યો કે તેઓ જે વર્ણન કરી રહ્યા છે તેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાશે. અશોભનીય પ્રવચન. આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ દેશમાં દૂધ ક્રાંતિ લાવનારી અમૂલ બ્રાન્ડ પણ પોતાની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહી છે. આ તકે આવો તમને જણાવીએ કે અમૂલે સમયે સમયે પોતાની વાત દેશ વિદેશમાં કેવી રીતે સંપૂર્ણ સફળતા સાથે પહોંચાડી. અમૂલે અનોખા અંદાજમાં પોતાની પ્રોડક્ટની જાણકારી લોકો સુધી પહોંચાડી. અમૂલની દરેક જાહેરાત નવી કહાની કહે છે. 1994 में दक्षिण अफ्रीका में रंगभेद की नीति की करारी हार हुई तो दुनिया भर में हुए जश्न में अमूल ने भी असरदार मौजूदगी दर्ज कराई. नेल्सन मंडेला 1994 में दक्षिण अफ्रीका के पहले अश्वेत राष्ट्रपति चुने गए. रंगभेद खत्म करने के लिए हुए आंदोलन की वजह से मंडेला को 27 साल जेल में रहना पड़ा. नेल्सन मंडेला राष्ट्रपिता महात्मा गांधी से प्रभावित थे. अमूल ने मंडेला के चुनावी नारे वन मैन वन वोट में वन बटर जोड़कर खुशी जताई. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.